આજે તો કાંઈ મહાશિવરાત્રિની કરી ઉજવણી અને કરી 12 વાગે રાત્રે મહા હાય ગાઈસ, કેમ છો? મજામાં જશો તો વેલકમ ટુ માય ચેનલ ને ગાઈસ, પાણીનો લોટો ભર્યો ને આવી ગયો મહાદેવના મંદિરે ગાઈસ, બીલીપત્રના પાન છડાવ્યા, પાણીનો લોટો છડાવ્યો, પછી તો ગાઈસ ભાંગની પ્રસાદી લીધી અને સીધો આવી ગયો પછી તો દુકાને ગાઈસ. હા ગાઈસ, કોમેન્ટમાં લખતા જજો હર હર મહાદેવ ને પછી દુકાનેથી ગાઈસ છે ને કંટાળો આવ્યો તો પછી તો ગાડીની મારી કીક ને ડેલો ખોલ્યો ને ગાઈસ છે ને સીધો આવી ગયો ગોડાભાઈની વાડી અને ગોડાભાઈ ના જઈને મને પપૈયું ખવડાવ્યું, મને કે ગાજર લેતો જાય એટલે ગાજર ખેઈ દીધા ને ગાજર લઈને આવી ગયો દુકાને આવીને મેન ગિરીશભાઈ પી લીધું ઠંડુ ને પપ્પા કહે કે ચાલો હવે મંદિરની ધજા ફેરવવાની છે. પછી તો કાંઈ મંદિરે ધજા બદલાવી, પછી તો કાંઈ મંદિરની ધજા ફેરવી હું ગિરીશભાઈ નીકળી ગયા બગદાણા સાઈડ ને, કેમ કે જવું છે આજે મહાદેવના દર્શન કરવા બગડેશ્વર મહાદેવના મંદિરે ગાજ આવ્યા, મહાદેવના દર્શન કર્યા. ગાજ અહીંયા આવ્યા તો અલગ અલગ પ્રકારની શિવલિંગ બનાવેલી હતી. પછી તો કાંઈ કર્યો નાસ્તો, પછી તો કાંઈ અમે આવી ગયા ઘરે ને પછી તો કાંઈ રાત્રે છે ને મિત્રો સાથે ઘડીક બેઠા ને કાપણી કરીને આનંદ કરીને 12 વાગી ગયા ને ગાય છે ને પછી કરી મહાઆરતી ને પછી તો લાડવાના લીધી પરસાદી. બસ ગાજ આજ માટે એટલું જ. મિલતે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય. મેં ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ.